bell icon for regular update. હેલો ફ્રેન્ડ્સ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગમાં આગળના 4 ચેપ્ટરના 2 માર્ક્સના ક્વેશ્ચન આપણે મૂકી દીધા છે. ચેપ્ટર નંબર 5 અને 6ના જે 2 માર્ક્સના ક્વેશ્ચન જીટીયુની અંદર પૂછાયા છે એનું પેપર સોલ્યુશન આપણે અત્યારે તમારી સમક્ષ બનાવેલું છે. 2 માર્ક્સના ક્વેશ્ચન જે છે આમાંથી જ આવશે, બરાબર છે. જો તમે હજુ પણ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા જેટલા બી વિડીયો છે એ તમને મળતા રહે. બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો, જેથી આ નોટિફિકેશન આપણને રેગ્યુલર મળતી રહેશે. ઓકે, તો ચલો હવે સ્ટાર્ટ કરીએ પેપર સોલ્યુશન 5 અને 6 ચેપ્ટરનું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન સેટઅપ ટાઈમ અને મશીનિંગ ટાઈમ. સેટઅપ ટાઈમ અને મશીનિંગ ટાઈમની વ્યાખ્યા આપવાની છે. તો સેટઅપ ટાઈમ કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો મશીન, ટૂલ અને સાધનોને ગોઠવવા માટેના સમયને સેટઅપ ટાઈમ કહે છે. તમને એક્ઝામ્પલ આપું કે લેથ મશીન હોય, લેથ મશીનને આપણે સ્ટાર્ટ કરવું હોય તો એના પહેલાં આપણે જે ટૂલ પોસ્ટની અંદર ટૂલ લગાવીએ છીએ, બરાબર છે. પછી ચક જે છે એની અંદર આપણે વર્કપીસને ભરાઈએ છીએ, તો એના માટેનો જે ટાઈમ છે સેટિંગ કરવા માટેનો, એને આપણે કહીએ છીએ સેટઅપ ટાઈમ. નેક્સ્ટ છે મશીનિંગ ટાઈમ. કોને કહેવાય? તો ખરેખર મશીનિંગ પ્રક્રિયા માટેનો સમય છે એને આપણે મશીનિંગ ટાઈમ કહી શકીએ છીએ. ડેફિનેશન આ પ્રમાણે આવશે: મટીરિયલમાંથી પ્રોડક્ટ બનાવવા માટે કરવામાં આવતા મશીનિંગ ઓપરેશન માટેનો સમયને મશીનિંગ ટાઈમ કહેવામાં આવે છે. તેને ઘણી વખતે ફ્રેન્ડ્સ ઓપરેશન ટાઈમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપરેશન ટાઈમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર છે. ડેફિનેશન પૂછાય તો તમારે અહીંથી અહીં સુધી લખવાની છે. મટીરિયલમાંથી પ્રોડક્ટ બનાવવા માટે કરવામાં આવતા મશીનિંગ ઓપરેશન માટેનો સમય, એને આપણે કહીએ છીએ મશીનિંગ ટાઈમ. ઓકે, જોઈએ હવે નેક્સ્ટ. ડિફાઇન ફીડ, ડેપ્થ ઓફ કટ, બેચ પ્રિપેરેશન ટાઈમ અને એપ્રોચ. તો ફીડ જે છે, ફીડનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે. આઈ બટનમાં હું એ મૂકી દઈશ, તમારે ત્યાંથી આ વિડીયો જોઈ લેવાનો છે. એ જ રીતે ડેપ્થ ઓફ કટ અને એપ્રોચ, આ બધાનો જે વિડીયો છે એ આપણે આઈ બટનની અંદર હું મૂકી દઈશ, એ તમે જોઈ લેજો ફ્રેન્ડ્સ, જેથી કરીને ફરીથી આ મારે બનાવવું ના પડે. બેચ પ્રિપેરેશન સમય જે છે એ કોને કહેવાય? તો ખરેખર ઉત્પાદન કાર્ય શરૂ કરવા માટે કરવામાં આવતી વિવિધ ગોઠવણો અને કામગીરી માટેનો ખરેખર સમય જે છે એને આપણે બેચ પ્રિપેરેશન સમય કહીએ છીએ. તેમાં ટૂલિંગ જોબ, ફિક્સિંગ, જોબને છોડાવવો, એનું માર્કિંગ કરવું, લુબ્રિકેશન, મટીરિયલની ખરીદી અને હેન્ડલિંગ વગેરે સમયનો સમાવેશ થાય છે, બરાબર છે. જોબને ફિક્સ કરવો, પછી જોબ ફિક્સ કરેલો હોય તો એને છોડાવવો, એનું માર્કિંગ કરવાનું, લુબ્રિકેશન કરવાનું, આ બધો જે સમય છે. મટીરિયલ બેચ પ્રિપેરેશન કરવા માટે મટીરિયલ પરચેસ કરવાનો સમય અને એને લાવવા માટે હેન્ડલિંગ સમય, આ બધા સમયનો આપણે બેચ પ્રિપેરેશન સમયમાં સમાવેશ કરીએ છીએ. એપ્રોચ જે છે એનો વિડીયો પણ આપણે, મેં તમને કીધું એ પ્રમાણે આઈ બટનની અંદર મૂકેલો છે, જોઈ લેજો. હવે નેક્સ્ટ છે શીટ મેટલ ઓપરેશન જે છે ડિફરન્ટ ટાઈપના, એ તમારે સમજાવવાનું. આ ક્વેશ્ચન એકવાર જીટીયુની અંદર પૂછાઈ ગયેલો છે, પણ આપણે આ વખતે સહેજ પણ ભૂલ કરવાના નથી, એટલે આપણે આ પણ જોઈ જ લેવાનું છે. ઓપરેશનના ખાલી નામ તમારે પૂછાય છે, તો નામ જ્યારે પૂછાય તમારે, તો તમારે આ પ્રમાણે લખી શકાય છે કે શીટ મેટલ ઓપરેશન કયા છે. તો બેન્ડિંગ છે, શિયરિંગ છે, બ્લેન્કિંગ છે, પંચિંગ છે, ટ્રીમિંગ, પાર્ટિંગ, સ્લિટિંગ, લેન્સિંગ, નોચિંગ. ઓકે, પરફોરેટિંગ છે, નિબિંગ છે, એમ્બોસિંગ, શેવિંગ, કટ ઓફ, ડિંકિંગ, કોઇનિંગ, ડીપ ડ્રોઈંગ, સ્ટ્રેચ ફોર્મિંગ અને રોલ ફોર્મિંગ. આની અંદરથી ફ્રેન્ડ્સ તમને જેટલા નામ યાદ રહે, ઓછામાં ઓછા 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો 4 નામ તમારે લખવા પડે. ઓકે, વધારેમાં વધારે તમારે જેટલા લખવા એટલા લખી શકાય છે, બરાબર છે. હવે આ સ્પ્લિટિંગ ઓપરેશન અહીંયા બતાવેલું છે, એ જ રીતે તમારે વધારાનો પોર્શન દૂર કરવો હોય તો એને આપણે ટ્રીમ કહીએ છીએ, તો એને ટ્રીમિંગ ઓપરેશન પણ બતાવ્યું છે. અને તમે એસીના બહાર આવું જોયું હશે તો એને આપણે એ લેન્સિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે. ફિગર ઉપરથી નામ યાદ રાખશો તો પણ 3-4 નામ યાદ રહી જશે. ઓકે, અને આ જે નીચે ફિગર તમને બતાવી છે, આ બેન્ડિંગ ઓપરેશન દ્વારા થયેલી ફિગર છે. ઓકે, તો આ રીતે તમને શીટ મેટલ ઓપરેશન પૂછાઈ શકે છે. સેકન્ડ શીટ મેટલનો જ ક્વેશ્ચન છે, એના જોઈન્ટ પણ પૂછાય છે. શીટ મેટલ જોઈન્ટના પ્રકારોની યાદી બનાવો એવું તમને કહે તો તમારે લેપ સીમ, કાઉન્ટર સંક લેપ સીમ, આઉટસાઇડ લેપ સીમના 3 પ્રકાર, બરાબર છે. એક લેપ સીમ પોતે, પછી કાઉન્ટર સંક અને આઉટસાઇડ લેપ. ઓકે, એ જ રીતે સ્ટેન્ડિંગ સીમ, ફ્લેટ લોક સીમ, ગ્રેવ્ડ ફ્લેટ સીમ. નેક્સ્ટ છે લેપ બોટમ સીમ, ઇન્સર્ટ બોટમ સીમ અને સિંગલ બોટમ સીમ. તો આની અંદરથી તમે કોઈ પણ 4 તમારે લખવા પડે જો તમને શીટ મેટલના ટાઈપ્સ પૂછાય તો, બરાબર છે. યાદ રાખી દેજો, બરાબર છે. શોર્ટ ટાઈમ માટે જ યાદ રાખવાનું છે, તો યાદ રાખવા જરૂરી છે. ડિફાઇન બેચ ઓવરહેડ એન્ડ પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ. તો બેચ ઓવરહેડ ટાઈમ ફ્રેન્ડ્સ કોને કહેવાય? તો મટીરિયલ પ્રાપ્ત કરવા,
ટૂલ અને જીગ ફિક્સર મેળવવા, મટીરિયલ જે છે એ પ્રાપ્ત કરવા માટે, ટૂલ અને જીગ ફિક્સરને મેળવવા અને ટૂલને ફરીથી રીગ્રાઇન્ડ કરી શાર્પ બનાવવા માટે જરૂરી સમયને બેચ ઓવરહેડ સમય કહે છે. બરાબર છે. આપણે લેથ મશીન ઉપર કામ કરતા હોય તો ટૂલને શું કરવું પડે છે, અમુક ટાઈમે રીગ્રાઇન્ડ કરવું પડે છે. ઓકે, તો રીગ્રાઇન્ડ કરવા માટે, મટીરિયલ મેળવવા માટે અને ટૂલ અને જીગ ફિક્સર જે છે એને ટૂલને અને જીગ ફિક્સર જે છે એની અંદર આપણે જે પાર્ટ્સ છે એને ગોઠવવા માટેનો સમય છે એને બેચ ઓવરહેડ ટાઈમ આપણે કહીએ છીએ. નેક્સ્ટ છે પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ. પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ એટલે સિમ્પલ વસ્તુ છે કે આપણે કોઈ બી માણસ કામ કરતો હોય તો એને અમુક ટાઈમે થાક લાગે, પછી પાછળથી ક્વોલિટીવાળો ઇન્સ્પેક્શન કરવા આવે, મશીનનું એડજસ્ટમેન્ટ કરવાવાળો મેન્ટેનન્સવાળો આવે. બરાબર છે. તો આ બધા માટે જે ટાઈમ જોઈએ છે એને પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ કહીએ છીએ આપણે. ઇન્સ્પેક્શન, મશીન એડજસ્ટમેન્ટ, કામદારોને વ્યક્તિગત જરૂરિયાતો અને થાક વગેરે માટે લાગતો સમય છે એને આપણે પ્રોડક્શન ઓવરહેડ ટાઈમ કહીએ છીએ. બરાબર છે. તો તમારે આ બે ટાઈમ જે છે યાદ રાખવાના છે. મોસ્ટલી બુકની અંદર આપેલા બધા ટાઈમ જે છે ઇમ્પોર્ટન્ટ છે, એકવાર તમારે નજર મારી લેવાની છે. ઓકે, નેક્સ્ટ છે આર્થિક વર્ધી જથ્થો એટલે શું, જેને આપણે ઇકોનોમિકલ બેચ પ્રોડક્શન કહીએ છીએ. ફ્રેન્ડ્સ, આ શું કહેવા માગે છે કે એવી રીતે આપણે કોઈ બી મટીરિયલ આપણે મંગાવવાનું હોય તો આપણે એવી રીતે સિલેક્શન કરવાનું છે જેથી ગોડાઉનની અંદર એને રાખવાનો ખર્ચો જે છે એ પણ આપણને પોસાય, અને જ્યારે મટીરિયલની જરૂર હોય એ ટાઈમે જસ્ટ ઇન ટાઈમનો કોન્સેપ્ટ તમે ભણી ગયા છો કે એ ટાઈમે જ મટીરિયલ એ ત્યાં વર્કર સુધી પહોંચે. બરાબર છે. એટલે આપણે એવી રીતે બેચ સિલેક્ટ કરવાની, એટલો જથ્થો સિલેક્ટ કરવાનો જેથી આપણને ઇકોનોમિકલ રીતે પોસાય, આર્થિક રીતે પોસાય. બરાબર છે. આ ગુજરાતીમાં એની ડેફિનેશન છે. હવે બુકની અંદર જે ડેફિનેશન આપી છે એ જોઈ લઈએ. તો જ્યારે પ્રોડક્શનનું ઉત્પાદન મોટા જથ્થામાં કરવાનું હોય ત્યારે એક જ બેચમાં ઉત્પાદન થઈ શકતું નથી. બરાબર છે. એક બેચમાં આપણે ઉત્પાદન ના કરી શકીએ, એટલે આપણે બેચ સિલેક્ટ કરીએ છીએ. બરાબર છે. આવા સંજોગોમાં એક બેચમાં કેટલા પ્રોડક્ટ કે કમ્પોનન્ટ બનાવીએ તો ઉત્પાદન કરકસરથી થઈ શકશે તે શોધી કાઢવામાં આવે છે. ઓકે, કરકસરથી મીન્સ કે મેં તમને કીધું ને કે મટીરિયલ વધારે પડી ના રહેવું જોઈએ જેથી કરીને ગોડાઉનનો ખર્ચો ઓછો આવે, અને મટીરિયલ ટાઈમ ટુ ટાઈમ મળવું જોઈએ જેથી પ્રોડક્શન પ્રોપર થઈ શકે. એ રીતે આપણે આંકડો સિલેક્ટ કરવાનો છે કે આટલું મટીરિયલ પરચેસ કરવું. તો એ જે આંકડો સિલેક્ટ કરીએ છીએ ને એને આપણે ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટી કહીએ છીએ. આ રીતે નક્કી કરવામાં આવેલી બેચ સાઇઝને આર્થિક વર્ધિત જથ્થો કહેવામાં આવે છે. નેક્સ્ટ છે કોસ્ટ એલિમેન્ટ ઓફ આઈસ પ્લાન્ટ. આઈસ પ્લાન્ટના કોસ્ટ એલિમેન્ટ ચેપ્ટર નંબર 6ની અંદરથી એક જ ક્વેશ્ચન જે છે વારંવાર પૂછાય છે ફ્રેન્ડ્સ, તો આ ક્વેશ્ચન જવો ના જોઈએ. બ્રાઇન એજિટેટર મોટરનું પાવર ખર્ચ, મીન્સ કે આઈસ પ્લાન્ટની અંદર આપણે જે મોટર હોય છે પાણી સર્ક્યુલેટ કરવા માટે, પાણી જે છે એને ફેરવવા માટે જે બ્રાઇન છે, બ્રાઇન સોલ્યુશન એને ફેરવવા માટે જે મોટર છે એનો પાવર ખર્ચ, કોમ્પ્રેસર ચલાવવા માટેનો પાવર ખર્ચ આવશે, કુલિંગ વોટર સર્ક્યુલેટિંગ મોટરનો પાવર ખર્ચ આવશે, શુદ્ધ પાણી માટેનો ખર્ચો આવશે, બ્રાઇન સોલ્યુશનનું ખર્ચ આવશે. બરાબર છે. બ્રાઇન સોલ્યુશન આપણે બનાવીએ છીએ એનો ખર્ચ, મજૂરી ખર્ચ આવશે, આઈસ ડિલિવરનું ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ આવશે. આ ક્વેશ્ચન પહેલાં બી આપણે ચલાવેલો છે, બીજી વાર હું ચલાવું છું. ઓકે, તો કોસ્ટ એલિમેન્ટ ઓફ આઈસ પ્લાન્ટ પૂછાય તો તમારે આટલી વસ્તુ જે છે લખવાની છે. બરાબર છે. આમાંથી તમને 4 તો ઓછામાં ઓછા આવડવા જોઈએ. પ્લાન્ટ મેન્ટેનન્સ ખર્ચ છે, પ્લાન્ટના મૂડીરોકાણનું વ્યાજ અને ડેસ્ટિશિયેશન ખર્ચ. ઓકે, તો આ જે છે એ 8માંથી તમારે કોઈ પણ 4 કે 5 તમને જે યાદ રહે એ યાદ રાખી અને લખવાના છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે ઓનલી જે લાસ્ટ ચેપ્ટર છે બજેટિંગ, એનું 2 માર્ક્સનું સોલ્યુશન બાકી છે. એ પણ આપણને ઝડપી એકાદ કલાકની અંદર મળી જશે. જો તમે આ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે હવે હું એક્ઝામ્પલ સોલ્વ કરાવવાનો છું અને બીજા ચલાવે છે એ રીતે નહીં, તમને આરામથી ખબર પડે એ રીતે ચલાવવાનો છું. ઓકે, તો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.